હલો હેલો. કોણ? હા, તમે નંબર હા હા હા. હવે તું ક્યાં મતલબ રેડ એન્ડ વ્હાઇટમાં એડમિશન લીધું અમદાવાદ એમ ને? હા, એટલે મારે છેલ્લા 4-5 મહિના થઈ ગયા. અચ્છા. હા હા. કરું છું ને સોહાણીમાં એની કરાવે છે ને બીસીએ. મતલબમાં રેડ એન્ડ વ્હાઇટમાં તે એડમિશન લીધું તે ગ્રાફિક્સમાં લીધું કોર્સમાં? હા, ત્યાં કોર્સ કરાવે ને અને કોલેજ મારી સોહાણીમાં. ત્યાં મારે ખાલી એક્ઝામ દેવા જવાની. ખાલી એક્ઝામ દેવા જવાની એમ ને? એની કેટલી ફીસ લે આ લોકો? હા, કોર્સની છે 1,03,000. કોર્સની 1,03,000 ને કોલેજની છે 46,000. કોલેજની 46,000 વર્ષની. કેટલા વર્ષ આવે? હા, 3 વર્ષ. પાસ કરી દઈ? હા, એક કીધું પાસ થઈ રહી. અને એક્ઝામ દેવા જવાની. બરાબર. એક્ઝામ દેવીને તો પાસ કરી દઈ. બરાબર. અને ફી રસીદ ક્યાંની આપે? સોહાણીમની જ આપે. સ્વર્ણિમની? એની કોલેજની ફી ભરીને તો ને ક્લાસીસની ભરી તો ક્લાસીસની. અચ્છા, એવું છે એમ ને? તો તમે આ જે રીલમાં કઈ બાબતે છે? એમ નહીં, તું જે બીસીએ કરશો તો તું એડમિશન રેડ એન્ડ વ્હાઇટમાં લેવા ગયો તો તું બીસીએમાં લેવા ગયો તો કે ગ્રાફિક ડિઝાઇનમાં લેવા ગયો તો? એટલે મને એમ કીધેલું કે અમે કોલેજ ને કોર્સ બંને કરાવશું. તો મારે ગ્રાફિક ડિઝાઇન નો કરવાનું હતું. અચ્છા, તો હારવાર તું કોલેજ કરશો એમ ને? હા. તો તમને એવું કાંઈ પછી કીધું તું કે અમે પ્લેસમેન્ટ આપશું એવું કંઈ? હા, એવું કીધેલું ને. પ્લેસમેન્ટમાં કેટલી જો ઓલું સેલેરી હશે ને એવું કંઈ કીધું તું? ના, એવું નથી કીધું. કેટલી સેલેરી ને? હવે આમાં કેવું છે કે રેડ એન્ડ વ્હાઇટ સુરત, અમદાવાદ, રાજકોટ મોટા મોટા સિટીમાં આ લોકોની ઘણી બ્રાન્ચો છે, બરાબર? આ લોકો તમને સેટિંગથી આખું મતલબમાં સ્વર્ણિમમાં ને અલગ અલગ યુનિવર્સિટી પ્રાઇવેટમાં તમને એડમિશન તમારા કરાવી નાખે. ત્યાં તમારે ખાલી આ તે કીધું એ પ્રમાણે કે ખાલી એક પરીક્ષા દેવા અમારે જવાનું અને પરીક્ષામાં પાસ કરી દે, બરાબર? પણ પછી એની ફ્યુચરમાં ડિગ્રીની એટલી વેલ્યુ નથી, સમજો તું. કારણ કે વિદેશમાં તમારે જવું હોય ને તો તમારે ઘણી કન્ટ્રીમાં પ્રોબ્લેમ આવે, પ્લસ તમારે ઘણી જગ્યાએ સારી જોબ માટે જવું હોય ને તો પ્લેસમેન્ટ એ સરખું ન મળે. આ લોકો ખાલી પ્લેસમેન્ટના નામે તમને બધાને એડમિશન કરાવે છે. ઓકે. એટલે આવા કેટલા સ્ટુડન્ટ છે ત્યાં તમારી બ્રાન્ચમાં? અમારે તો ઘણા આવે. એવું છે? અમારી બેન્ચમાં અમે 6-7 જણા છીએ. એટલે આવડા બીસીએ વાળા? બીસીએ વાળા ને કોર્સ વાળા. અને ઓલા ઓલું હશે ને કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ને એ બધું? હા, એ બધા અલગ અલગ કોર્સ છે ક્લાસીસમાં. હા. લટન ને એ બધા. બરાબર. કાઈ નહીં, આવા મને તારી છે ને એવું હોય ને તો તારી મને ફી રસીદ ને એવું ખાલી મોકલી દેજે. એટલે હું જોઈ લઉં કઈ રીતનું છે ને એ. બરાબર? એટલે તમે આમ પોલીસમાં છો કે ઈ કઈમાં છો? હું એને સિવાય નેશનલ સ્ટુડન્ટ ઓફ ઇન્ડિયાનો વાઇસ પ્રેસિડેન્ટ છું ગુજરાતનો. અને આવું કોઈ પણ વસ્તુ હોય ને એમાં અમે વિદ્યાર્થીઓને કઈ રીતના બચાવવા ને એના હાટું અમે આ બધું કરીએ. બરાબર? અમારે વિદ્યાર્થીઓનો તું મારી ઇન્સ્ટા પ્રોફાઇલ ચેક કરી લેજે. મારું બધું એ પ્રમાણેનું જ કામ હશે. બરાબર? આવું કાંઈ બી હોય ને મને કહેજે ને એવું હોય ને તો મને ફી રસીદ ને જોયે મોકલજે એટલે હું એકવાર જોઈ લઉં કઈ રીતનું આ લોકો આખું સ્કેમ કરે છે ને એ. બરાબર? બાકી આ લોકો તમારા નામે પૈસા લઈને ખાલી તમને લૂંટે જ છે, બીજું કાંઈ નથી. સ્વર્ણિમમાંથી બોલો છો આપ? હાજી મેડમ, મારે એક ઇન્ક્વાયરી હતી. બોલીએ. આપણે જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગના જે સ્વર્ણિમ યુનિવર્સિટી કોર્સ કરાવે છે, ડિગ્રી કોર્સ, એમાં આપણે સુરતથી કરવા હોય તો થઈ શકે? डिस्टेंस कोर्स नहीं होता है सर, आपको रेगुलर बेसिस पे आना पड़ेगा. મતલબમાં ત્યાં જવું પડે એમ ને? हाँ. તો અહીંયા મેડમ આ રેડ એન્ડ વ્હાઇટ વાળા ને ક્રિએટિવ ઇન્સ્ટિટ્યૂટ વાળા જે તમારી યુનિવર્સિટીમાં કોર્સ કરાવે છે એ કઈ રીતે છે? તો सर वो मेरे को नहीं पता, आप रेड एंड व्हाइट वाले से ही बात कर लो. नहीं मैडम, मुझे आपसे इंक्वायरी करनी थी यूनिवर्सिटी में. अगर आपको पता नहीं है तो आप कॉल फॉरवर्ड कर दो, जिसको पता हो उसको. सर एक्चुअली क्या है, आप है ना वहाँ पे जाइए, आप उन्हीं से बात कीजिए, वही आपको डिटेल बता पाएंगे, हमको नहीं पता. नहीं मैडम, आपने पहले ये बोला ना कि डिस्टेंस वाले एरिया में ये कोर्स अवेलेबल वैलिड ही नहीं है, तो ये रेड एंड व्हाइट वाले सूरत में.
सर हमारे यहाँ के स्टूडेंट्स का आपको अटेंडेंस कंपलसरी होता है, हम आपको रेगुलर बेसिस पे ही करवाते हैं, हम डिस्टेंस वाला नहीं करवाते। तो मैडम रेड एंड व्हाइट में स्टूडेंट यहाँ पर कोर्स करते हैं, स्वर्णिम यूनिवर्सिटी की फी रिसीव भी दे रहे हैं, तो वो कैसे वैलिड होती है? सर वो तो मुझे देखनी पड़ेगी एक बार, या तो फिर आप यूनिवर्सिटी आइए। नहीं, आपको अगर पता नहीं है तो जिसको पता हो उनको कॉल दीजिए। अरे नहीं सर, मैं क्या बोलना चाह रही हूँ आपको, मेरे को आपको फोन ट्रांसफर करने में भी प्रॉब्लम नहीं है, बट मैं किसको ट्रांसफर करूँ इस रिगार्डिंग? यहाँ पे हमारे यहाँ पे तो पोस्ट चलता है सर, मैं इसलिए बोल रही हूँ एक बार आप रेड एंड व्हाइट में जाइए कि आप स्वर्णिम की डिग्री कैसे दे रहे हो, वहाँ पे डिस्टेंस कोर्स होता ही नहीं है। तो आप रजिस्ट्रार साहब को कॉल ट्रांसफर कर दो, मैं उनसे बात कर लेंगे। ठीक है, मैं आपको एडमिशन डिपार्टमेंट के हेड से बात करवा देती हूँ। हाँ, आप हाँ। मुझे अपना नाम और डिटेल्स बता दीजिए। मेरा नाम मितेश हडिया है, वाइस प्रेसिडेंट गुजरात NSUI। मितेश हडिया गडिया। हडिया हडिया HADIY है, ओके, वाइस प्रेसिडेंट गुजरात NSUI। NSIUI। NSUI। ठीक है सर, मैं आपको फोन होल्ड पे रखती हूँ, मैं ट्रांसफर कर देगा। ओके। थैंक यू फॉर लाइन सर। ओके, हेलो, हेलो। मुझे हाफ एन आवर में कॉल कर दीजिए, मैं आपको ट्रांसफर कर देती हूँ सर, हाँ हाँ हाँ, है ना सर? ओके, थैंक यू। ओके। Hey there. Subscribe to my channel. And also press this bell icon.